બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। રાજકોટમાં અકસ્માતમાં પિતા પુત્રનું મોત નીપજ્યું છે। અહેવાલ આવી રહ્યા છે કે ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત થયો અને સ્થળ પર જ બંનેના મૃત્યુ થઈ ગયા। સંત કબીર રોડ પરના રામાપીર મંદિર પાસે આ ઘટના બની। બાઇક સવાર પિતા પુત્રના મોતથી પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે। રાજકોટથી આ તસવીરો આવી રહી છે। પિતા પુત્રનું મોત થયું છે। ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં સ્થળ પર જ પિતા પુત્રનું કરુણ મૃત્યુ થયું છે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, આ અકસ્માતના બનાવ વિશે શું વધુ માહિતી આવી રહી છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં સોમવારના રોજ વહેલી સવારના 8:30 વાગ્યાની આજુબાજુ રાજકોટ શહેરનો જે સામાકાંઠા વિસ્તાર છે કે જ્યાં સંત કબીર રોડ ઉપર રામાપીરનું મંદિર આવેલું છે ને ત્યાં ગમખ્વાર અકસ્માત છે તે સર્જાયો છે। ટેન્કર ચાલકના જે પાછલું વ્હીલ હતું તેની પાછળના વ્હીલમાં પિતા પુત્ર છે કે જે બાઇક ઉપર સવાર હતા તેઓ આવી જતા તેમના ઘટના સ્થળ ઉપર જ મોત છે તે નીપજ્યા છે। પિતા પુત્રની જો વાત કરવામાં આવે તો પિતાનું નામ શૈલેષ પરમાર છે, જ્યારે કે પુત્રનું નામ અજય પરમાર છે। પુત્ર અજય પરમાર છે કે જે સુરતના L&T કંપનીની અંદર નોકરી કરતો હોવાનું પણ હાલ અત્યારે સામે આવી રહ્યું છે, જ્યારે કે પિતા છે તે છૂટક મજૂરી કામ કરતા હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર ઘટના છે તે પણ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। બીજી તરફ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવી ચૂક્યા છે અને હાલ અત્યારે પિતા પુત્રને લાશને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે અને પીએમની પ્રક્રિયા પૂર્ણ થઈ જતા મૃતકોની લાશ છે તે તેમના પરિવારજનોને છે તે સોંપવામાં આવશે। બીજી તરફ મહત્વની વાત એ છે કે આ જે પુત્ર છે કે જે સુરત રહેતો હતો તે પોતાની કૌટુંબિક બહેનના લગ્ન પ્રસંગ અર્થે રાજકોટ આવ્યો હતો, ત્યારે પરિવારની અંદર એક શહેનાઈનો માહોલ છે તે જામી રહ્યો હતો ને તે જ અરસાની અંદર આ પિતા પુત્રનું મૃત્યુ નિપજતા પરમાર પરિવારજનોની અંદર હાલ અત્યારે શોકની લાગણી છે તે જોવા મળી રહી છે। જી પંકજ। જી અંકિત, આભાર માહિતી આપવા માટે।